स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણું બીકોમ છે, જે ટીવાય બીકોમમાં આપણે આપણું જે વિષય આવે છે આંકડાશાસ્ત્ર, એ આંકડાશાસ્ત્રમાં ભાગ 1, એ ભાગ 1માં એકમ 4 જેનું નામ છે સંભાવના, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ છે સંભાવના, આમાં ઘણા બધા મુદ્દા અને ઘણી બધી વિષય વસ્તુ આપણે જોઈ ચૂક્યા હતા। તો આજે આપણે એના આગળની વિષય વસ્તુ અને મુદ્દા જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પ્રશ્ન જોવાના છીએ। એ પ્રશ્નમાં જે આપણે સંભાવના વિશે ભણ્યા છીએ, જે સંભાવનામાં આપણે જોયા છીએ, એને આપણે કેવી રીતે એને દાખલામાં સોલ્વ કરવામાં કેવી રીતે ઉપયોગ લેવાનો એ આપણે જોઈએ। સૌથી પહેલાં હું તમને પ્રશ્ન ભણી સંભળાવું છું। જો પ્રોબેબિલિટી ઓફ એ કેટલી 3/4 હોય, પ્રોબેબિલિટી ઓફ બી 5/8 હોય, બે ઇવેન્ટ છે પીએ અને પીબી, એક 3.4 અને બીજી 5.8, અને PA&B એટલે પ્રોબેબિલિટી ઓફ A એન્ડ B, આ બંનેની પ્રોબેબિલિટી છે 1/2। આ ત્રણેય વસ્તુ આપેલી હોય તો આપણને પ્રશ્નમાં શું શું શોધવાનું છે? તો પ્રશ્નમાં P પ્રોબેબિલિટી ઓફ AUB પેલા આપણે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ AUB, બીજું શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ B ડિવાઇડ બાય A, ત્રીજું શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ A-UB એ શોધવાનું છે। સૌથી પહેલા બે ઘટનાઓની વાત કરી તો બે ઘટનાઓ માટે આપણે સૌથી પહેલા જે આપણે વાત કરી P, આપણે શોધવાનું શું છે P A યુનિવર્સ B। આ શોધવા માટે સૂત્ર શું છે? તો આપણને બધાને ખબર છે સૂત્ર શું છે, PA પ્લસ PB માઇનસ PA&B। હવે PA કેટલો આપેલું છે 3/4, 3/4, PB કેટલો આપેલું છે 5/8, અને PA&B કેટલો આપેલું છે 1/2। તો એને સૂત્રમાં રાખીએ તો કેવું થશે? PA બરાબર 3/4 પ્લસ PB બરાબર 5/8 માઇનસ PA&B આ કેટલું છે 1/2। તો આને ગાણિતિક રૂપે આપણે સોલ્વ કરતા આપણે એલસીએમના રૂપે 8 લઈશું અને 6, 5 અને એવી રીતે 4 આવી જશે। તો આપણા માટે કેવી રીતે આવશે? 6 + 5 11, 11માંથી 4 ગયા તો 11માંથી 4 ગયા તો કેટલા આવે? 7, 7/8। આન્સર શું આવશે? 7/8। તો PA યુનિવર્સ B ઇક્વલ ટુ 7/8 એ પેલું શોધી લીધું। હવે બીજું આપણે શું શોધવાનું છે? બીજું શોધવાનું છે P B ડિવાઇડ બાય A। હવે B ડિવાઇડ બાય A શોધવું છે તો આપણે સૌથી પહેલા એનું સૂત્ર શું છે? સૂત્ર છે PA&B ડિવાઇડ બાય PA। તો PA&B કેટલું છે? તો આપણને બધાને ખબર છે 1/2 કેટલું છે? 1/2। હવે ડિવાઇડ કરવાનો PA કેટલું છે? તો PA 3/4। તો હવે એને આપણે શું કરશું? મલ્ટીપ્લાય કરાવશું ઉપર, એટલે 1/2 ડિવાઇડ બાય 3/4। તો મલ્ટીપ્લાય કરાય તો કેટલા આવે? 1/2 મલ્ટીપ્લાય બાય 4/3। તો 1 ને 4 સાથે ગુણાકાર થશે અને 2 ને 3 સાથે, તો 1 મલ્ટીપ્લાય બાય 4 એટલે 4 થઈ ગયા, અને 2 મલ્ટીપ્લાય બાય 3 એટલે 6, એટલે 2, 4 અને 6 ને 2 થી ભાગાકાર કરીએ તો 2/3 આવી જાય। કેટલો આવે? આપણો આન્સર હવે 4/6। 4/6 ને 2 થી ભાગાકાર કરીએ તો 4, 2 આવી જાય અને 6 ની જગ્યાએ 3 આવી જાય, એટલે આન્સર શું થઈ ગયો? 2/3। હવે ત્રીજું શું છે આપણું? તો P A યુનિવર્સ B ડેશ। શું શોધવાનું છે? P બ્રેકેટ A યુનિવર્સ B ડેશ। તો આનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે આપણું, જ્યારે આપણે શોધતા હોઈએ ને P A યુનિવર્સ B ડેશ, આ શોધવાનું છે। આ શોધવાનું સૂત્ર શું છે? તો આપણને ખબર છે જ્યારે પણ આ શોધવું હોય તો 1 માઇનસ કરી શકાય છે। શું કરી શકાય છે? 1 માઇનસ કરી શકાય છે। જો એને ખોલવું હોય તો એને એક નવા રૂપમાં આપણે ઓપન કરીએ તો P A આ U છે ને એટલે NB ડેશ થઈ જશે। એને આપણે માનવું હોય ને P A યુનિવર્સ B ડેશ હોય ને તો એને કોના બરાબર થઈ જાય છે? P
બ્રેકેટમાં એ એન બી ડેશ થઈ જાય છે. તો આ હવે એને આપણે ખોલવું તો કેવી રીતે ખોલી શકાય છે? જ્યારે પણ આપણા પાસે પ્રશ્નમાં આપણે ગાણિતિક રૂપમાં શીખ્યા છે એ ડેશ યુનિવર્સ બી ડેશ હોય એટલે એ અને બી આ બંનેનો શું હોય? ઇન્વર્સ હોય. ત્યારે આપણે એને કોનામાં કન્વર્ટ કરી શકાય છે? પી બ્રેકેટમાં એ એન બી ડેશમાં. તો હવે એનું સૂત્ર શું છે? પી એ એન બી ડેશ. તો જ્યારે એને ખોલીએ ને ત્યારે 1 માઇનસ પી એ એન બી. આ તો આપણને આપેલું છે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ એન બી. એ એન બી કેટલું છે? એ એન બી નું આપણને કેટલું છે? તો 1/2. તો -1/2 કરીએ તો આપણને કેટલા મળે? 1 માંથી અડધું બહાર કાઢીએ 1 - 1/2 તો કેટલો આવે? 1/2. તો આન્સર કેટલો આવી ગયો? 1/2. એવી રીતે ત્રણેય વસ્તુ આપણે શોધી. મૂળ આ પ્રશ્નમાં ઘણી બધી વસ્તુઓ આપેલી હોય ને ત્યારે આપણે સૂત્રમાં શોધવું હોય તો સૂત્ર યાદ રાખવા બહુ અગત્યના છે. જ્યારે તમને સૂત્ર યાદ રહેશે ત્યારે તમે સમને સોલ્વ કરી શકશો. એ રીતે બીજો પણ દાખલો લઈએ આપણે. બીજા દાખલામાં જો આપણને શું આપ્યું છે? 3PA = 2PB એટલે 3PA એટલે પ્રોબેબિલિટી ઓફ A. ઇવેન્ટ A ની પ્રોબેબિલિટી 3 ગણા છે. કોની? 2 પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ B. એને બરાબર છે 4 પ્રોબેબિલિટી ઓફ A and B = 1/3. આ 1/3 છે ને આ પ્રશ્નમાં ત્રણ વસ્તુ આપેલી છે. 3PA = 2PB = 4P બ્રેકેટ A and B = 1/3. આ ત્રણેય વસ્તુ આપણને આપેલી છે. આમાં ત્રણેયમાંથી બધું આપણે શોધવાનું શું છે? પ્રોબેબિલિટી ઓફ A યુનિવર્સ B, બીજું છે પ્રોબેબિલિટી ઓફ A ડેશ એન્ડ B ડેશ, ત્રીજું છે પ્રોબેબિલિટી ઓફ B ડિવાઇડ બાય A ડેશ. એ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે એને સોલ્વ કરીએ કે 3 પ્રોબેબિલિટી ઓફ A = 1/3 હોય તો એને સોલ્વ કરવું હોય તો આપણે શું કરી શકાય? એને કન્વર્ટ કરી શકાય, એને ઇન્વર્સ મલ્ટીપ્લાય કરી શકાય. તો PA = 1/3 છે અને આ 3 આમાં મલ્ટીપ્લાય થઈ જાય છે તો કેટલું થઈ જાય છે? 1/9. એટલે PA કેટલું આવે? 1/9. એવી રીતે PB પણ શોધી શકાય આપણે. PB કેવી રીતે શોધી શકાય? PB શોધવા માટે સૂત્ર શું છે? 2 પ્રોબેબિલિટી ઓફ B = 1/3. એ પણ સેમ જ છે. તો હવે આ નીચે મલ્ટીપ્લાય થઈ જશે તો કેટલા આવી જશે આપણને? 1/6. એટલે PB કેટલો આવ્યો? PB કેટલો આવ્યો? 1/6 આવ્યો. એવી જ રીતે 4P બ્રેકેટ A and B = 1/3 આપેલું છે. તો P A and B કાઢવું હોય તો એને પણ મલ્ટીપ્લાય થઈ જશે નીચેમાં. તો 1/3 તો હતા જ અને 4 મલ્ટીપ્લાય કરાય એટલે 1/12 થઈ જશે. આપણે ત્રણેય વસ્તુ આવી ગઈ. PA = 1/9, PB = 1/6 અને પ્રોબેબિલિટી ઓફ A and B = 1/12. આ ત્રણેય વસ્તુ આવી ગઈ. આ ત્રણેય વસ્તુ આવ્યા પછી બધી વસ્તુ ઈઝી જ છે આપણા માટે. હવે પેલું જે આપણે શોધવું છે પ્રોબેબિલિટી ઓફ A યુનિવર્સ B. A યુનિવર્સ B શોધવું છે. A યુનિવર્સ B નું સૂત્ર શું છે? આપણે બધાને ખબર છે PA + PB - P A and B. તો PA પણ આપેલું છે. કેટલું છે? PA બરાબર 1/9. PB કેટલું છે? તો 1/6 હમણાં શોધ્યું આપણે. અને પ્રોબેબિલિટી ઓફ A and B કેટલું છે? તો 1/12. આ ત્રણનું ઇન્વર્સ લઈએ તો ઇન્વર્સ કેટલો આવે? 36 આવે. 36 આવે તો 4 + 6 - 3 / 36 તો કેટલો આવે? 4 + 6 10, 10 - 3 એટલે 7 / 36 એટલે 7 એને સોલ્વ કરીએ તો 7 / 36 આવી જાય છે. ક્લિયર? હવે આ પ્રોબેબિલિટી ઓફ A યુનિવર્સ B આવી ગયું. એવી રીતે હવે આપણે બીજું કરવું હોય, હવે આપણે બીજું શોધવું હોય, બીજું કયું શોધવું હોય તો પ્રોબેબિલિટી ઓફ A ડેશ એન્ડ B ડેશ. હવે ઇક્વલ ટુ શું થશે? પ્રોબેબિલિટી ઓફ A યુનિવર્સ B ડેશ. જ્યારે આપણને ખબર છે પ્રોબેબિલિટી ઓફ A ડેશ એન્ડ B ડેશ હોય ને ત્યારે એને કોનામાં કન્વર્ટ કરી શકાય છે? જ્યારે n હોય ને ત્યારે યુનિવર્સમાં કન્વર્ટ કરી શકાય છે અને ડેશ બહાર આવી જાય છે. પ્રોબેબિલિટી ઓફ A યુનિવર્સ B ડેશ આવી જાય છે.
એ ડેશ એન્ડ બી ડેશ હોય ને તો એ યુનિવર્સ બી ડેશ થઈ જાય છે. તો હવે એ તો આપણને ખબર છે, એ કેવી રીતે સોલ્વ કરી શકાય છે. તો આનું સૂત્ર છે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી. હવે આપણે તો આ શોધવું છે ને, પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી ડેશ શોધવું છે. તો એ યુનિવર્સ બી ડેશ શોધવું હોય તો એનું સૂત્ર શું છે? 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી. તો 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી કેટલું થાય? તો એ યુનિવર્સ બી કેટલું? તો હમણાં જ આપણે શોધ્યું 7 ડિવાઇડ બાય 36. 7 ડિવાઇડ બાય 36. તો હવે 1 માઇનસ 7 ડિવાઇડ બાય 36 કરીએ તો આપણે કેટલું મળે? આપણને 29 ડિવાઇડ બાય 36. એ આપણે બીજાનો સોલ્યુશન આવી ગયો. એવી જ રીતે હવે ત્રીજો પ્રશ્ન શું છે? પ્રોબેબિલિટી ઓફ બી ડિવાઇડ બાય એ ડેશ છે. શું છે? પ્રોબેબિલિટી ઓફ બી ડિવાઇડ બાય એ ડેશ. તો એનું સૂત્ર શું? તો એનું સૂત્ર આપણે જોઈએ, પ્રોબેબિલિટી ઓફ બી એન્ડ એ ડેશ. પ્રોબેબિલિટી ઓફ બી એન્ડ એ ડેશ ડિવાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ એ ડેશ. પ્રોબેબિલિટી ઓફ એ ડેશ. તો હવે એને પણ ઓપન કરીએ આપણે. જ્યારે પ્રોબેબિલિટી ઓફ બી એન્ડ એ ડેશ હોય ને તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય છે? તો પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ એન્ડ બી. પ્રોબેબિલિટી ઓફ બી છે, હા છે, અને પ્રોબેબિલિટી ઓફ એ એન્ડ બી છે, હા એ પણ છે, અને 1 માઇનસ પી એ. જ્યારે પી એ ડેશ હોય ને તો 1 માઇનસ પી એ ઇક્વલ ટુ પી એ ડેશ હે ને. જ્યારે એના ઉપર ડેશ હોય ને તો 1 માઇનસ પી એ કરીએ તો આપણને એ ડેશ મળી જાય છે. તો પીબી કેટલું છે? 1 ડિવાઇડ બાય 6, અને પી એ એન બી કેટલું છે? એ 1 ડિવાઇડ બાય 12. તો આ બંનેનો એલસીએમ લઈશું, અને નીચે કેટલું છે? 1 માઇનસ પી એ કેટલું છે? 1 ડિવાઇડ બાય 9. હવે એને સોલ્વ કરીએ. તો એને સોલ્વ કરીએ તો એલસીએમ લઈએ, આમાં 12 એલસીએમ લઈએ. આમાંથી કરીએ તો 12 માઇનસ 6 ડિવાઇડ બાય 12 એટલે 1/2 આવી જશે. કેટલું આવશે? 1/2. એવી જ રીતે 1 માઇનસ 1 ડિવાઇડ બાય 9 છે, તો એને કરશું તો આપણે 9 એલસીએમ લઈ લેશું. તો 9 માઇનસ 1 એટલે 8 ડિવાઇડ બાય 9 એટલે આપણને શું મળશે? ઉપર મળશે 1 ડિવાઇડ બાય 2 અને નીચે મળશે 8 ડિવાઇડ બાય 9. હવે એને ઇન્વર્સ કરાવી દઈએ આપણે. તો 1 મલ્ટીપ્લાય બાય 2 1 ડિવાઇડ બાય 2 મલ્ટીપ્લાય બાય 9 ડિવાઇડ બાય 8 થઈ જશે. એટલે 1 મલ્ટીપ્લાય બાય 9 થઈ ગયા, અને 8 મલ્ટીપ્લાય બાય 2 એટલે 16 થઈ ગયા. તો આપણને કેટલું મળે? એ 9 ડિવાઇડ બાય 16. ક્લિયર? આ બધા સૂત્રોથી જ આપણને ખબર પડશે. જ્યારે આપણને ખબર પડે કે એ ડેશ એન બી ડેશ હોય તો ગાણિતિક રૂપમાં આપણે પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી ડેશ કરીએ તો પણ આપણને મળી જાય. અને કોઈ પણ આપણે ઇન્વર્સની વાત કરીએ, કોઈ પણ પ્રોબેબિલિટી ઇન્વર્સની પી એ ડેશ હોય તો 1 માઇનસ પી એ, પી બી ડેશ હોય તો 1 માઇનસ પી બી. એવી રીતે તો એના રૂપે આપણે શોધી શકાય છે. હવે આપણે ત્રીજું જોઈએ. જો એ અને બી બે ઘટનાઓ માટે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 1 ડિવાઇડ બાય 2. આપણને ખબર છે બે વસ્તુની પ્રોબેબિલિટી છે. ત્રીજો એક પ્રશ્ન છે જેમાં પ્રોબેબિલિટી ઓફ એ અને બી આપેલી છે, અને પી એ કેટલું છે? 1/2, અને પ્રોબેબિલિટી ઓફ બી કેટલું છે? 1/3, અને પી એ એન્ડ બી કેટલું છે? 1/4. એ ત્રણેય વસ્તુ આપણને આપેલી છે. એટલે કોઈ પણ પ્રોબેબિલિટી ઓફ એ is equal to 1/2, પ્રોબેબિલિટી ઓફ બી equal to 1/3, અને પ્રોબેબિલિટી ઓફ એ એન્ડ બી equal to 1/4. આ ત્રણેય વસ્તુ આપેલી છે. હવે શોધવું શું છે? ઘટના એ અથવા બી બંને શોધવી છે. ઘટના એ અથવા ઘટના બી બંને. આ જો ગાણિતિક રૂપમાં લખ્યું છે તો આપણને ખબર પડવી જોઈએ એ શું કહેવા માંગે છે. પછી ઘટના એ ન બને અને ઘટના બી ન બને, બંને. ઘટના એ પણ ન બને અને ઘટના બી પણ ન બને, આ પણ શોધવાનું છે આપણે. હવે ઘટના એ ન બને અને ઘટના બી બને. તીસરું આપણે શું શોધવું છે? ઘટના એ ન બને અને ઘટના બી બને. ચોથું શું શોધવાનું છે? ઘટના બી ડેશ બને તે શરતે ઘટના એ ડેશ બને તેની સંભાવના શોધો. આ બધી વસ્તુ આપણે શોધવાની છે. તો સૌથી પહેલા આપણને ખબર છે ઘટના એ અથવા ઘટના બી બંને એ કોનો સંકેત કરે છે? એટલે આપણે પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી શોધવાની વાત કરે છે. કોની? એ યુનિવર્સ બી. જ્યારે આપણે એવું કહીએ કે કોઈ પણ બે ઘટના એટલે ઘટના એ અથવા ઘટના બી બંને બને ત્યારે પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી શોધવાની વાત કરે છે. બંને ઘટનાઓ વચ્ચે અથવા હોય ને તો એ યુનિવર્સ બી ની વાત કરે છે. તો સૌથી પહેલા આપણે એ યુનિવર્સ બી શોધવું છે. એ યુનિવર્સ બી નું સૂત્ર શું છે? બહુ સિમ્પલ છે. પ્રોબેબિલિટી ઓફ એ ઘટના એ ની પ્રોબેબિલિટી પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી ઘટના બી ની પ્રોબેબિલિટી માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ અને બી, એ એન્ડ બી. ખબર પડી?
તો પ્રોબેબિલિટી ઓફ એ કેટલું છે 1/2, પ્રોબેબિલિટી ઓફ એ ઇક્વલ ટુ 1/2, પ્રોબેબિલિટી ઓફ બી ઇક્વલ ટુ 1/3 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ એન્ડ બી. એ એન્ડ બી કેટલું છે પ્રશ્નમાં 1/4. તો 1 + 2 + 1/3 માઇનસ 1/4 એટલે 1/2 પ્લસ 1/3 માઇનસ 1/4. હવે એનો એલસીએમ લઈએ તો એલસીએમ કેટલો આવે 12. તો 6 + 4 માઇનસ 3 એટલે 7/12 આવે છે આપણે આન્સર મળે આપણને. પછી બીજું શું પૂછ્યું છે? ઘટના એ ન બને અને ઘટના બી ન બને, બંને ના બને. બંને ના બને એટલે એને કેવી રીતે લખી શકાય આપણે? તો પ્રોબેબિલિટી ઓફ એ ડેશ. જો ઘટના એ ન બને એટલે ઘટના એ બને એટલે પ્રોબેબિલિટી ઓફ એ, ઘટના એ ન બને એટલે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ. ડન. પછી અને ઘટના બી ન બને એન, અનેની વાત કરી છે એટલે એન આવી જશે, અથવા એટલે યુ અને એટલે એન, સિમ્પલમાં સમજવું હોય તો. પછી ઘટના બી પણ ન બને તો ઘટના બી બને તો પ્રોબેબિલિટી ઓફ બી, બી ન બને એટલે પ્રોબેબિલિટી ઓફ બી ડેશ. તો શું થઈ જશે? બી ડેશ. એટલે આપણને શું પૂછે છે? પ્રોબેબિલિટી ઓફ એ ડેશ એન્ડ બી ડેશ. એટલે ઘટના એ ન બને અને ઘટના બી ન બને, બંને માટે. તો આ શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકાય? આનો સિમ્પલ સો તમને સૂત્ર મેં કીધેલું છે. એનું સૂત્ર શું છે? તો પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી ડેશ. જ્યારે આ બંને ઇન્વર્સ હોય ને એનો એન પૂછ્યો હોય ને તો આપણે યુ માં કન્વર્ટ થઈ જાય છે અને 12 ડેશ આવી જાય છે. ખબર પડી? આ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વર્સ છે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ અને પ્રોબેબિલિટી ઓફ બી ડેશ નું એન છે. હવે યા શું થઈ જશે? પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી ડેશ થઈ જશે. હવે એ યુનિવર્સ બી ડેશ શોધવું તો એનું સૂત્ર આપણને ખબર છે ને, 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી. એટલે જ્યારે પણ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી ડેશ હોય ને એટલે એ યુનિવર્સ બી ન બને તો એની પ્રોબેબિલિટી શું થશે? પ્રોબેબિલિટી ઓફ પ્રોબેબિલિટી ઓફ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી. પોઝિટિવ લેવાનું તો 1 માઇનસ કરવું પડે, તો એને પોઝિટિવ લેવો તો 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી. પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી કેટલી છે? 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિવર્સ બી. તો એ યુનિવર્સ બી આપણે શોધી હતી 7/12. એટલે 1 માઇનસ 7/12 કરીએ તો આપણને કેટલું મળે? તો 12 એલસીએમ આવી જાય છે. 12 માઇનસ 7 જાય તો 5/12, એટલે 5/12 આપણને એ મળી જાય છે. ત્રીજું શું પૂછ્યું છે? ઘટના એ ન બને અને ઘટના બી બને. એટલે એક તો ઇન્વર્સ ની વાત કરી છે અને એક નોર્મલ ની વાત કરી છે. હવે તો પ્રોબેબિલિટી ઓફ આ તો આવી ગયો આપણો. હવે ત્રીજું છે ઘટના બી બને અને એ ન બને એટલે ઘટના બી બને એટલે પ્રોબેબિલિટી ઓફ બી. અને આવ્યો છે એટલે શું આવશે? એન. ક્લિયર? અને એ ન બને એટલે એ ડેશ, એ ન બને એટલે એ ડેશ આવશે. હવે એનું સૂત્ર આપણે સોલ્વ કરીએ તો પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પી એ એન બી. જ્યારે ઘટના બી બને અને ઘટના એ ન બને એટલે એ ડેશ, તો એને સોલ્વ કરવો હોય તો એનું સૂત્ર શું છે? જે બને ને એનો પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ એન બી એ કાઢશું તો આપણને મળશે. તો પ્રોબેબિલિટી ઓફ બી કેટલી છે? 1/3. આમાંથી પ્રોબેબિલિટી ઓફ એ એન બી કેટલું છે? એ એન બી છે 1/4. તો આપણને કેટલું મળશે? આ બંનેનો એલસીએમ લઈએ 12. હવે 4 3 અને 4 3 4 12 એટલે 12 ને 11 થાય તો 1/2 1/12 આવે. કેટલો આવે? 1/12. આ બંને માઇનસ કરીએ તો આપણને 1/12 મળે. હવે ફોર્થ આપણને શું પૂછ્યું છે? ઘટના બી ડેશ બને. ઘટના બી ડેશ બને એટલે પ્રોબેબિલિટી ઓફ તે શરતે, એટલે શરતી ઘટના છે, તે શરતે ઘટના એ ડેશ બને તેની સંભાવના શોધવાની છે. આપણે શોધવાનું શું છે? ઘટના બી ડેશ તો બને અને કયા શરતે બને છે? તે ઘટના એ બને તેના બને છે. તો પ્રોબેબિલિટી ઓફ એ ડેશ એટલે એ ડેશ પેલા બનશે પછી બી ડેશ બનશે એવી રીતે. તો આપણને પ્રોબેબિલિટી ઓફ એ ડેશ ડિવાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ બી ડેશ શોધવાનું છે. તો એનું સૂત્ર શું છે? તો આપણને બધાને ખબર છે, પ્રોબેબિલિટી ઓફ એ ડેશ એન્ડ પ્રોબેબિલિટી ઓફ બી ડેશ ડિવાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ બી ડેશ. પ્રોબેબિલિટી ઓફ બી ડેશ. હવે આપણને ખબર છે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ એન્ડ બી ડેશ આપણે શોધી લો તો 5/12. તો 5/12 ડિવાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ બી ડેશ શોધવી છે. તો જ્યારે પ્રોબેબિલિટી ઓફ બી ડેશ શોધવી છે
તો 1 માઇનસ પીબી કરીએ તો પ્રોબેબિલિટી ઓફ બી ડેશ આવી જાય છે. તો એ કેટલા આપેલા હતા? 2/3. એ પણ આપણે ગણતરી કરેલી છે. હવે બંનેનો ઇન્વર્સ મલ્ટીપ્લાય કરાવીએ એટલે 5 ડિવાઇડ બાય 12 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 3 છે ને, તો 3 ઉપર જતા રહેશે, 5 મલ્ટીપ્લાય બાય 3 થઈ જશે અને ડિવાઇડ બાય 12 મલ્ટીપ્લાય બાય 2 થઈ જશે. તો 5 મલ્ટીપ્લાય બાય 3 એટલે 15 અને ડિવાઇડ બાય 12 મલ્ટીપ્લાય બાય 2 એટલે 24. 15 અને 24 આવશે. 15 ડિવાઇડ બાય 24. 15 ડિવાઇડ બાય 24. હવે એને 3 નો કે જે આપણને ખબર છે ઘડીઓ એ બોલીએ આપણે 3 6 9 12 અને 15 એટલે 5 તરી 15 આવી ગયા. ડિવાઇડ બાય અને ફરીથી આગળ કરીએ 18 પછી 21 અને 24 એટલે 8 તરી 24 એટલે 5 ડિવાઇડ બાય 8 આવી ગયો આપણો એ પી એ ડેશ ડિવાઇડ બાય બી ડેશ. ક્લિયર? તો આ બધી જ વસ્તુ આપણને સૂત્રથી જ આપણને ખબર પડી જાય છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 3 પ્રશ્નો જોયા. ત્રણેય પ્રશ્નોમાં જ્યારે પ્રોબેબિલિટી ઓફ એ એટલે એક ઇવેન્ટ એની પ્રોબેબિલિટી આપેલી હોય, પીબી આપેલો હોય, પ્રોબેબિલિટી ઓફ બી આપેલી હોય, કોઈ પણ બે ઇવેન્ટની વાત થતી હોય, કોઈ પણ બે ઘટનાની વાત થતી હોય, બંનેની પ્રોબેબિલિટી આપણને સંભાવના આપેલી હોય અને પછી ત્યારે પણ આપણે કોઈ પણ ઇન્વર્સ ઘટના શોધવી હોય, પ્રોબેબિલિટી ઓફ એ ડેશ એન બી ડેશ શોધવી હોય, પ્રોબેબિલિટી ઓફ એ ઇન્વર્સ બી શોધવી હોય, એવી રીતે તો આપણને બધા સૂત્ર યાદ હોય ને તો બધી જ વસ્તુ આપણે એક ચૂટકીમાં સોલ્વ કરી શકીએ છીએ. મને ખાતરી છે કે બધી જ વસ્તુ આપણે સારી રીતે સમજણમાં પડી હશે અને ભવિષ્યમાં તમે જ્યારે ભણવા બેસશો તો આ દાખલાઓને રેફર કરશો એ આશા સાથે હું વિરમું છું. ફરીથી આપણે નવી વિષય વસ્તુ સાથે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં